નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં. આજના વિડીયોમાં આપણે જોઈશું આધુનિક ભારતના ઇતિહાસ વિશેના મહત્ત્વના પ્રશ્નો. અને આ પ્રશ્નો એ હશે કે જે અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા છે. તો એ દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો ગણી શકાય. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, બ્રિટિશ વહીવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ, મુંબઈ અને કલકત્તા ખાતે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ હતી? સાચો ઉત્તર જોઈએ મિત્રો, ઓપ્શન બી, ચાર્લ્સ વુડ. આગળનો પ્રશ્ન જોઈએ. હિન્દ છોડો ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું? સાચો ઉત્તર છે મિત્રો, ઓપ્શન એ, આચાર્ય વિનોબા ભાવે. આગળનો પ્રશ્ન, ભારતની વિદેશ નીતિના ભાગરૂપે 1954માં કયા દેશ સાથે પંચશીલ સિદ્ધાંતોની સમજૂતી કરવામાં આવી? સાચો ઉત્તર છે મિત્રો, ઓપ્શન ડી, ચીન. આગળનો પ્રશ્ન જોઈએ. કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયા હતા? સાચો ઉત્તર છે ઓપ્શન બી, અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે. આગળનો પ્રશ્ન જોઈએ. કાયમી જમાબંધીનો જનક કોણ હતો? સાચો ઉત્તર છે ઓપ્શન ડી, કોર્નવોલિસ. આગળનો પ્રશ્ન, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી? સાચો ઉત્તર છે ઓપ્શન બી, A.O. હ્યુમ. આગળનો પ્રશ્ન, કયા વર્ષમાં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી? સાચો ઉત્તર છે મિત્રો, ઓપ્શન સી, ઈસવીસન 1911માં. પ્રશ્ન નંબર 8, 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું? સાચો ઉત્તર છે મિત્રો, ઓપ્શન સી, હરિપુરા એટલે કે સુરતમાં આવેલું છે. આગળનો પ્રશ્ન, દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો? સાચો ઉત્તર છે ઓપ્શન એ, ટંકારા. આગળનો પ્રશ્ન જોઈએ. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ કોના દ્વારા પસાર કરવામાં આવ્યો હતો? સાચો ઉત્તર છે મિત્રો, ઓપ્શન એ, બ્રિટિશ સાંસદ દ્વારા આ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. આગળનો પ્રશ્ન જોઈએ. હોમ રૂલ ચળવળના નેતાઓ હોમ રૂલ શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો હતો? સાચો ઉત્તર છે મિત્રો, ઓપ્શન એ, આયર્લેન્ડ. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતીય ક્રાંતિની માતા તરીકે કોણ ઓળખાય છે? સાચો ઉત્તર છે ઓપ્શન ડી, મેડમ ભીખાઈજી રુસ્તમ કામા. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયું સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું? એટલે આ જે પત્રો છે એમાંથી એક પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત નહોતું કરવામાં આવ્યું, બાકીના 3 ગાંધીજીએ સંપાદિત કર્યા હતા. એટલે આ પ્રશ્ન વિચારીશું આપણે. તો સાચો ઉત્તર છે મિત્રો, ઓપ્શન સી, વોઇસ ઓફ ઇન્ડિયા એટલે કે ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા અને હરિજન આ ત્રણેય સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવતા હતા. આગળનો પ્રશ્ન, બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપી જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી 1947માં કોણે કરી હતી? સાચો ઉત્તર છે ઓપ્શન સી, એટલી એટલે કે બ્રિટનના જે વડાપ્રધાન હતા એટલી, એમના દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કઈ હતી?
સાચો ઉત્તર છે ઓપ્શન સી બ્રિટિશ સરકાર. મિત્રો, 1857ના વિપ્લવ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો અને સત્તા સીધી બ્રિટિશ તાજ એટલે કે બ્રિટિશ સરકાર પાસે જાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. અંગ્રેજ શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાયસરોયના સમયમાં કરવામાં આવી હતી? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન બી લોર્ડ લિટન. લોર્ડ લિટનની આ નીતિનો ઉદ્દેશ્ય ભારતીયોને સિવિલ સેવામાં જોડાતા રોકવાનો હતો. આગળનો પ્રશ્ન. નીચે પૈકી કયા કાવતરામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલ હતી? સાચો ઉત્તર છે ઓપ્શન ડી લાહોર. આ એક ઐતિહાસિક કેસ હતો, લાહોર ષડયંત્ર કેસ, જેમાં સોન્ડર્સની હત્યા કરવામાં આવી હતી અને એના માટે આ ત્રણેયને ફાંસી આપવામાં આવેલી. આગળનો પ્રશ્ન. બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત 3 ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી પહેલી અને ત્રીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ નહોતો લીધો. ગાંધી ઇરવિન કરાર બાદ કોંગ્રેસે માત્ર બીજી ગોળમેજી પરિષદમાં જ ભાગ લીધો હતો. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાયસરોય તરીકે કોણ આવ્યું હતું? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન એ ફ્રાન્સિસ્કો દ અલ્મેડા. વાસ્કો દ ગામાએ જળમાર્ગ શોધ્યો, પરંતુ પ્રથમ વાયસરોય તરીકે અલ્મેડાની નિમણૂક 1505માં થઈ હતી. આગળનો પ્રશ્ન જોઈએ. દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ વેરા લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન ડી રૈયતવારી પદ્ધતિ. થોમસ મુનરો દ્વારા મદ્રાસ અને બોમ્બે પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી. આગળનો પ્રશ્ન જોઈએ. ઇન્ડિયન રિપબ્લિકન આર્મીનું ગઠન કોણે કર્યું હતું? સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી સૂર્યસેન. માસ્ટરદા તરીકે ઓળખાતા સૂર્યસેને ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર હુમલો કરવા માટે આ આર્મી બનાવી હતી. ઓકે મિત્રો, આવા જ પ્રેક્ટિસ પેપર માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.